3 નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ છીએ રામદેવપીર ટેકરા સેક્ટર 3ની અંદર આજે પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કારણ કે મારી ઓફિસે સેક્ટર 3માંથી અનેકો માણસો અહીંયા આવીને ધક્કા ખાઈને ગયા કે વકીલ સાહેબ, અમારા ત્યાં પાણી માટે વલખા મારીએ છીએ. આજે ત્યાંની સમસ્યા જુઓ કે રામદેવપીર ટેકરાની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સેક્ટર 3ને જે આવાસો બનાવવાનું કામ સોંપવામાં આવેલું હતું, તો શું ડેવલપરની નૈતિક ફરજ ન હતી? તેમને જાણ ન હતી કે 1500 માણસો વચ્ચે આપણે કઈ રીતનું આયોજન કરીએ તો 1500 માણસોને પાણી મળી શકે? આજે ડેવલપરની કોઈ પણ ભૂલ હોય કે ગમે તે હોય, તેના પરિણામ સ્વરૂપ આજે ત્યાંના સ્થાનિક લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે. આજે મારી પાસે એવા પણ વિડીયો આવ્યા છે અને નાના નાના ફૂલકા બાળકો જે 1 થી 5, 7 ધોરણમાં ભણતા હોય તેવા બાળકો તો કહે છે કે અંકલ, અમે નાહ્યા ધોયા વગર સ્કૂલે જઈએ છીએ. આ પરિસ્થિતિ આવી છે. આજે ઘણા નોકરીએ જનારા વ્યક્તિઓ, મજૂરી કરનારા વ્યક્તિઓ આવા ગરમીના સમયની અંદર આજે તેઓને વોશરૂમમાં પણ પાણી ના હોય તો આનાથી તો ખરાબ પરિસ્થિતિ કઈ કહેવાય. આજે રામદેવપીર ટેકરા સેક્ટર 3ના રહીશો વતી આ વિડીયોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ નેટવર્કિંગ વિભાગને રજૂઆત કરું છું કે તાત્કાલિક ધોરણે સેક્ટર 3ની અંદર તમને મકાનો ફાળવતા આવડ્યું તો તેમની પાણીની સમસ્યાનું નિરાકરણ કરતા નથી આવડતું? શું ડેવલપરથી તમે એવા તો કેવા દબાયેલા છો કે તમે તેમને કંઈ કહી પણ નથી શકતા? આજે 1500 મકાનોની વચ્ચે તમારે કેટલા પ્રમાણમાં પાણી જોઈએ, કેટલા પ્રમાણમાં બોર જોઈએ, કેટલા પ્રમાણમાં ટાંકી જોઈએ, અંડરગ્રાઉન્ડ ટાંકી જોઈએ? શું ત્યાંની કોઈ સિસ્ટમમાં ભૂલ છે? એવી તો શું પરિસ્થિતિ છે? સેક્ટર 5ની અંદર હાલમાં કોઈ પાણીની બૂમ હજુ સુધી સાંભળી નથી, તો સેક્ટર 3ની અંદર જ આ પાણીની બૂમ કેમ? માટે સેક્ટર 3ના રહીશો, તમને પણ જણાવું છું કે ઘરે બેસે ક્યારે કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. આજે ગમે ત્યાંથી બહાર જઈને એક તો પીવાના પાણી માટે પણ વલખા મારતા હતા અને આજે નાહવાના પાણી માટે પણ વલખા મારવાના. આજે આપણી પોતાની ભૂલનું પરિણામ છે. સેક્ટર 3ની અંદર જે દુકાનો ફાળવવામાં આવી તેમાં એક મિત્ર બાબતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ગયેલા અમે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે પાણીની લાઈન હોવી જોઈએ, ગટર લાઈન હોવી જોઈએ. તો શું સેક્ટર 3ની અંદર દુકાનોની અંદર લાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે? આવા અનેક ગંભીર મુદ્દા છે. અને સેક્ટર 3ના રહીશો, જો આપણે પાણી મેળવવું હોય, આજે હજારો લોકો, આજે મારી પાસે ફોનની અંદર હું આપણે ડેટા બતાવું તો ગાંડા થઈ જઈશું કે આટલા લોકો આજીજી કરે છે કે સાહેબ કંઈ પણ કરો, સેક્ટર 3ની અંદર અમને પાણી આપો. અત્યારે ઉનાળાનો સમય છે, અત્યારે લોકો પાણી માટે વલખા મારે છે. આજે પાણીની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જો લાઈનો અંદર જોઈન્ટ કરવામાં આવી હોય વધારે, કે પછી બોરની વ્યવસ્થા કરવામાં આવી હોય, કે પછી ત્યાં અંડરગ્રાઉન્ડ ટાંકી જે બનાવવામાં આવી છે તેની ક્ષમતા કેટલી છે તેની ચકાસણી કરવામાં આવે. અને એવી તો કઈ ભૂલ છે કે જેના કારણે ડોર ટુ ડોર પાણી મળતું નથી? આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે હું નરેન્દ્ર પરમાર એક અરજી બનાવવાનો છું. એ અરજીમાં સેક્ટર 3ના રહીશોની સહીઓ કરાવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાગતા વળગતા અધિકારીઓને આપવાનો છું અને અલ્ટિમેટમ આપું છું કે જો તાત્કાલિક ધોરણે સેક્ટર 3ની અંદર આ પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે અને જવાબદાર ડેવલપર કે જેમની કોઈ ભૂલના પરિણામ સ્વરૂપ સેક્ટર 3ના માણસો પાણી વિના રહ્યા હોય તો તેવા અધિકૃત વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમજ ડેવલપરને વિનંતી કરું છું કે સાહેબ, એક 3 દિવસ માટે ઘરની ચકલીઓ બંધ કરી જુઓ, ઘરની તમામ ચકલીઓ બંધ કરી જુઓ અને પાણી વગર રહી જુઓ, ખબર પડશે કે પાણીની વેલ્યુ શું છે. આજે સાહેબ પીવાનું પાણી તો નથી આપી શકતા, તો જે લીગલી તેમના હક રાઇટ્સમાં આવે છે તે પાણી તો પૂરતા પ્રમાણમાં આપો. અને ખોટા બહાના બતાવો છો કે ચકલીઓ ચાલુ હતી, આ હતું તે હતું,
તમે તમારી પોતાની ભૂલ સ્વીકારો અને સેક્ટર 3ના રહીશો, હું નરેન્દ્ર પરમાર તમારી સાથે છું. આપણે આ બાબતની સઘન તપાસ કરાવવા માટે આ જો દિન 7 કે વધુમાં વધુ 10 દિવસ સેક્ટર 3માં પાણીની સમસ્યાનું સંપૂર્ણપણે નિકાલ નહીં આવે તો હું નરેન્દ્ર પરમાર અમદાવાદ મ્યુનિસિપલ ખમાસા ખાતે રજૂઆત કરવા જવાનો છું, જેમાં તારીખ ટૂંક સમયની અંદર નક્કી કરીને આપને જણાવવાનો છું. અને તે દિવસે તમામ રહીશો જે પણ લોકો પાણી વિના વલખા મારે છે અને પોતાની રજૂઆત લઈને આવવા માગે છે તે આવી શકે છે. ટૂંક સમયમાં તારીખ જાહેર કરીશું અને આ વિડીયો મારફતે અલ્ટિમેશન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને ડેવલપરને કે વધુમાં વધુ 7 થી 10 દિવસની અંદર જો આ પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ના છૂટકે મારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવવાની ફરજ પડશે. જય ભીમ, નમો બુદ્ધાય.